નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી આપ સર્વનું સ્વાગત છે SMGS આરટીસી લવર યુટ્યુબ ચેનલમાં। હિંમતનગર એટલે કે સાબર ડિવિઝનમાં આવેલ શામળાજી ડેપોના કુલ 10 રૂટ છે, જેની ચર્ચા આપણે એક પછી એક આજના આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આ શામળાજી ડેપોના વિવિધ રૂટોની, જેમાં પહેલો રૂટ છે શામળાજી નવસારી સ્લીપર કોચ બસ નવસારી ડેપોની, જે વાયા રહેશે મોડાસા, માલપુર, લુણાવાડા, શહેરા, ગોધરા, વેજલપુર, કાલોલ, હાલોલ, વડોદરા, મકરપુરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, ઉધના, નવસારી। શામળાજી નવસારી જે ઉપડશે સાંજે 5 કલાક 30 મિનિટે અને પહોંચશે વહેલી સવારે 6 કલાક 10 મિનિટે। 436 કિલોમીટર શામળાજી નવસારી સ્લીપર કોચ બસ। બીજો રૂટ છે શામળાજી ભરૂચ ડિલક્સ એક્સપ્રેસ બસ ભરૂચ ડેપોની, જે વાયા રહેશે ટિન્ટોય, મોડાસા, માલપુર, લુણાવાડા, શહેરા, ગોધરા, વેજલપુર, કાલોલ, હાલોલ, વડોદરા, મકરપુરા, કરજણ ચોકડી, GNFC બસ સ્ટેન્ડ ભરૂચ। શામળાજી ભરૂચ જે ઉપડશે સવારે 6 કલાક 15 મિનિટે અને પહોંચશે બપોરે 1 કલાક 45 મિનિટે। 357 કિલોમીટર શામળાજી ભરૂચ ડિલક્સ એક્સપ્રેસ બસ ભરૂચ ડેપોની છે, શામળાજીથી ભરૂચ। ત્રીજો રૂટ છે શામળાજી રાજપીપળા ડિલક્સ એક્સપ્રેસ બસ રાજપીપળા ડેપોની, જે વાયા રહેશે ટિન્ટોય, મોડાસા, માલપુર, લુણાવાડા, શહેરા, ગોધરા, વેજલપુર, કાલોલ, હાલોલ, પાવાગઢ, શિવરાજપુર, જાંબુઘોડા, બોડેલી, નસવાડી, કેવડિયા, કોલોની, રાજપીપળા। શામળાજી રાજપીપળા જે ઉપડશે બપોરે 2 કલાક 30 મિનિટે અને પહોંચશે રાત્રે 9 કલાક 45 મિનિટે। 342 કિલોમીટર રાજપીપળાથી શામળાજી રાજપીપળા ડિલક્સ એક્સપ્રેસ બસ રાજપીપળા ડેપોની છે। ચોથો રૂટ શામળાજી રાધનપુર ડિલક્સ એક્સપ્રેસ બસ વિસનગર ડેપોની, જે વાયા રહેશે ભિલોડા, બડોલી, ઈડર, દેશોત્તર, વલાસણા, સિપોર, વડનગર, વિસનગર, મહેસાણા, ધીણોજ, ચાણસ્મા, હારીજ, સમી, રાધનપુર। શામળાજી રાધનપુર જે ઉપડશે સવારે 9 કલાક 35 મિનિટે અને પહોંચશે બપોરે 2 કલાક 55 મિનિટે। 322 કિલોમીટર શામળાજી રાધનપુર ડિલક્સ એક્સપ્રેસ બસ વિસનગર ડેપોની છે, શામળાજીથી રાધનપુર। પાંચમો રૂટ શામળાજી ધોળકા ડિલક્સ એક્સપ્રેસ બસ ધોળકા ડેપોની, જે વાયા રહેશે રાયગઢ, ગામભોઈ, હિંમતનગર, મોતીપુરા સર્કલ, પ્રાંતિજ હાઈવે, ચિલોડા, કૃષ્ણનગર, બાપુનગર, ગીતા મંદિર, અમદાવાદ, પાલડી, સરખેજ, રનોડા, ધોળકા। શામળાજી ધોળકા જે ઉપડશે બપોરે 12 કલાક 30 મિનિટે અને પહોંચશે સાંજે 4 કલાક 40 મિનિટે। 232 કિલોમીટર શામળાજી ધોળકા ડિલક્સ એક્સપ્રેસ બસ ધોળકા ડેપોની છે, શામળાજીથી ધોળકા। છઠ્ઠો રૂટ શામળાજી આણંદ ડિલક્સ એક્સપ્રેસ બસ પેટલાદ ડેપોની છે, જે વાયા રહેશે ટિન્ટોય, મોડાસા, ધનસુરા, બાયડ, ડેમાઈ, કપડવંજ, કઠલાલ, મહુધા, નડિયાદ, આણંદ। શામળાજી આણંદ જે ઉપડશે સવારે 6 કલાકે અને પહોંચશે સવારે 11 કલાક 50 મિનિટે। 218 કિલોમીટર શામળાજી આણંદ ડિલક્સ એક્સપ્રેસ બસ પેટલાદ ડેપોની છે, શામળાજીથી આણંદ। સાતમો રૂટ શામળાજી થરાદ ડિલક્સ એક્સપ્રેસ બસ થરાદ ડેપોની છે, જે વાયા રહેશે ભિલોડા, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, દાતા, પાલનપુર, ડીસા, લાખણી, થરાદ। શામળાજી થરાદ જે ઉપડશે બપોરે 2 કલાકે અને પહોંચશે સાંજે 8 કલાક 15 મિનિટે। 272 કિલોમીટર શામળાજી થરાદ લોકલ રૂટ ડિલક્સ એક્સપ્રેસ બસ બનાસ એટલે કે પાલનપુર ડિવિઝન અને થરાદ ડેપોની છે, શામળાજી થરાદ। આઠમો રૂટ શામળાજી અંકલેશ્વર ડિલક્સ એક્સપ્રેસ બસ અંકલેશ્વર ડેપોની, જે વાયા રહેશે ટિન્ટોય, મોડાસા, ધનસુરા, બાયડ, ડેમાઈ, કપડવંજ, ડાકોર, ઉમરેઠ, ઓળ, સારસા, વાસદ, વડોદરા, મકરપુરા, ભરૂચ, અંકલેશ્વર। શામળાજીથી અંકલેશ્વર ડિલક્સ એક્સપ્રેસ બસ જે ઉપડશે બપોરે 2 કલાકે અને પહોંચશે રાત્રે 9 કલાક 56 મિનિટે। 372 કિલોમીટર શામળાજી અંકલેશ્વર। નવમો રૂટ શામળાજી દિયોદર
ડિલક્સ એક્સપ્રેસ બસ દિયોદર ડેપોની જે વાયા રહેશે રાયગઢ, ગામભોઈ, હિંમતનગર, વિજાપુર, વિસનગર, ઊંઝા, પાટણ, ખીમાણા, શિહોરી, દિયોદર. શામળાજી દિયોદર જે ઉપડશે બપોરે 2:30 અને પહોંચશે રાત્રે 9:30. 298 કિલોમીટર. શામળાજી દિયોદર ડિલક્સ એક્સપ્રેસ બસ દિયોદર ડેપોની છે શામળાજીથી દિયોદર. 10મો તથા શામળાજી ડેપોનો સૌથી લાંબો રૂટ શામળાજી માંડવી ગુર્જર નગરી એક્સપ્રેસ બસ ભિલોડા ડેપોની છે જે વાયા રહેશે હિંમતનગર, અમદાવાદ, ઇસ્કોન, સાણંદ, ધાંગધ્રા, હળવદ, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, આદિપુર, અંજાર, ભુજ, માંડવી. શામળાજીથી માંડવી જે ઉપડશે સાંજે 5 કલાકે અને પહોંચશે સવારે 6:45. 576 કિલોમીટર. શામળાજી માંડવી ગુર્જર નગરી એક્સપ્રેસ બસ.